હેલો સર, મજામાં? મજામાં મજામાં. સર મારો ક્વેશ્ચન એ છે કે 2002માં જ્યારે તમે ડેબ્યુ કર્યું 17 વર્ષની ઉંમરમાં, તમે દાદા જોડે બી રમ્યા છો અને સચિન પાજી જોડે બી રમ્યા છો. તો ત્યારના પ્લેયરોનું માઇન્ડસેટ અને આજના પ્લેયરોનું માઇન્ડસેટમાં શું ડિફરન્સ છે? ડિફરન્સ છે, ખાસો એવો ડિફરન્સ છે કે કારણ કે જેવી રીતે આપણે આઈપીએલ જ્યારથી આવ્યું છે ત્યારથી શ્યોરિટી ઘણી બધી આ પ્લેયર્સમાં છે. ફાઇનાન્શિયલ શ્યોરિટી છે, એટલે તમે જે ફિયરલેસ ક્રિકેટ અત્યારે જોઈ રહ્યા છો એ ઘણું બધું આપણને જોવા મળ્યું છે. પ્રેશર એટલું ફીલ નથી કરતા યંગસ્ટર્સ, બિકોઝ એ લોકો વર્લ્ડના બધા મોટા મોટા પ્લેયર્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરે છે ડ્રેસિંગ રૂમમાં એક સાથે. એટલે કોઈક એવું અનનોન ફેક્ટર નથી આવતું. પહેલા એ બહુ મોટો ડિફરન્સ હતો. આઈ થિંક એ ચેન્જ છે, બટ ઓબ્વિયસલી ક્રિકેટ ચેન્જ નથી થતું. મેઇનલી જે વસ્તુ છે કે આપણે જેટલી પરફોર્મન્સ કરવા માટે મહેનત તો આપણે એટલી કરવી જ પડે, જેટલી એ જૂના પ્લેયરો કરતા હતા એટલી જ આ નવા પ્લેયર કરે છે. પણ એક વસ્તુ એ ડેફિનેટ છે કે એનો જે ફિયરલેસનેસ છે એ ખાસી વધી ગઈ છે, કે એ લોકોને કોઈ ડર નથી લાગતો કોઈ વસ્તુ.